હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. તો બના રહેજો બ્લોગમાં. તો તમને બતાવીશ આજે મારી સાથે કારખાનામાં શું થયું એ બતાવીશ. તો જોવાનું ભૂલતા નહીં. આ છે આપણું કારખાનું. તો આપણે યાર કારખાનામાં કેવું બન્યું હતું એ બતાવું. આપણે પહેલા તો આપણે લાઇટ ચાલુ કરી લઈએ. તો આપણે લાઇટ ચાલુ કરી લીધી, જુઓ. અને હવે આપણે કારખાનામાં આવી ગયા. જો આ બારી રાતે હું બંધ કરીને ગયો તો, અત્યારે ખુલી છે. હવે કેમ ખબર નહીં, કેમ ખુલી જાય તો ખબર નહીં. જો હમણાં પણ અંધારું છે. હવે આપણે અંદર જઈએ. બહુ અંધારું છે. બારીઓ ખુલી જાય ઓટોમેટિક. તો જો આપણે હવે લાઇટ કરીએ. આપણે લાઇટ કરી લીધી. આપણને કાંઈ જોવા તો નથી મળતું, પણ આપણે હવે અહીંયા જોઈએ તો આપણે બારી ખોલી જાય છે ઓટોમેટિક. હવે એ ખબર નહીં કેમ ખુલી જાય. તો બન્યા રહેજો વ્લોગમાં, તમને બધું બતાવીશું. તો મારી યારે કારખાનામાં કેવું થયું છે એ તો મેં તમને બતાવી દીધું. હવે બતાવું તમને બાજુમાં એક તેલનું કારખાનું છે એ બતાવું. જોઈ શકો છો અહીંયા બાજુમાં તેલનું કારખાનું છે. આ તેલ કાઢવાના મશીન છે, જોઈ શકો છો. 2 મશીન તેલ કાઢવાના છે. અને આ જો આ ભાઈ પેકિંગ કરે છે. ભાઈ શું પેકિંગ કરો છો? જો ભાઈ બતાવે છે, પેકિંગ કરે છે. આવું ચાલુ છે કામ. ને આ ભાઈની ઓફિસ છે, આ મંદિર છે. બધા દર્શન કરી લેજો. અને આ તેલ કાઢવાના મશીન છે. સરસોનું તેલ નીકળે છે. સરસો એટલે રાઈ, રાઈનું તેલ નીકળે છે. આવા મશીન હોય. ભાઈએ બહુ સરસ ઝાડખા પણ લગાવ્યા છે, બહુ મસ્ત લાગે છે. ભાઈ તેલનું કારખાનું ચલાવે છે. આવું કંઈક કારખાનું છે, નજારો છે કારખાનાનો, બહુ મસ્ત છે. તેલ નીકળે છે. હજી લાયસન્સ નથી આવ્યું એટલે ચાલુ નથી કર્યું. આ ભાઈ પણ એ જ કારખાનાના માણસ છે, તેલના કારખાનાના. તો આ છે આપણું સવારનો વ્યૂ, જોઈ લેજો ગાઈસ. બને રહેજો બ્લોગમાં. આપણે હજુ ઘણું બધું બતાવવાનું છે, હું તમને બતાવીશ. પાછળ મારું મશીન પણ ચાલુ છે, અત્યારે ચાલુ કર્યું છે. પણ આપણે મશીને બેસી જઈશું. તો ગાઈસ બન્યા રહેજો બ્લોગમાં. આપણું મશીન આપણે ચાલુ કરી દીધું છે. જો આમાં મૂકતું રહેવાનું, અહીંયા ગરમ થઈને આવે, અહીંયા ફૂલાવાનું. આપણું મશીન આપણે ચાલુ કરી દીધું હોય. આવી રીતના હોય. અહીંયા એક એક મૂકતું જવાનું, આથી ગરમ નીકળે, આમાં ફૂલાવાનું. આવું કંઈક મશીન છે. 11 વાગી ગયા છે અને આપણા ભાઈને મશીન ચલાવવા આપી દીધું. આપણે થઈ ગયા બહાર. એ ભાઈ મશીન આપે છે. જ્યાં આપણે થોડું કામ છે એટલે આપણે જઈએ બહાર. તો ચલો આપણે જવાનું છે બહાર. આપણે થોડું કામ છે એટલે આપણે બહાર જઈએ છીએ. પછી આવીને મશીન ચલાવશું. વાગ્યા છે 11:30. આપણે આવશું 1 વાગે જમીને. આપણે ઉચી ગયા લિફ્ટમાં નીચે. જો લિફ્ટનું વોલ્યુમ વાગે છે. અને આપણો આમ ઘોડો પડ્યો છે, એ ઘોડો લઈને જવાનું છે આપણે બહાર. તો ચલો ગાઈસ આપણે જઈએ. જો ગાઈસ આપણે આપણો ઘોડો લઈને બહાર નીકળી ગયા. આ છે આપણો ઘોડો. આપણે આપણો ઘોડો લઈને બહાર નીકળી ગયા છીએ. આપણે જઈએ છીએ નંદનીને લેવા સ્કૂલથી. તો ચલો જઈએ. તો આપણે નંદનીને લઈ લીધી સ્કૂલથી. હવે આપણે જવાનું છે ઘરે પાછા. નંદનીને લેવા હતા ખાસ, અને એ લઈ લીધું. નંદની કરે છે લાઈક કરી દેજો એમ કે છે. તો આપણે છાસ લઈ લીધી. તો આપણે નંદની આવી ગઈ, એની બેગ લઈને ઘરે. ચલો તો હવે જમવાની તૈયારી કરો. જમવાનું છે હવે. નંદની ચલો જમવા જાય છે. નંદની જમવા જાય છે. આપણે પણ જમવા જવાનું છે. 12 વાગી ગયા છે. આપણે નંદનીને મૂકીને 1 વાગે આવી ગયા કારખાનામાં જમીને. જોઈ લો કારખાનામાં આવી ગયા આપણે. આપણે મશીન આપણે ચાલુ કરી દીધા. ચલો હવે આપણે કામ ચાલુ કરીએ. ઘોડા બનાવ્યા છે નવા, પેલી ડાયું મૂકવા માટે. ઘોડામાં મૂકવાની છે. એવો બોટલ છે, હમણાં કાઢી છે. જો એવું અમારું કામ છે. ને બહારનો વ્યૂ છે. આ લીપ છે, જોઈ શકો છો. આ તેલના કારખાનાનું બોર્ડ છે. આપણે કીધું હતું કે તેલનું કારખાનું છે, એનું બોર્ડ છે. અહીંયા મળશે તેલ, જોતું હોય એનું જોઈ શકો છો બોર્ડમાં. આ બોર્ડ છે તેલના કારખાનાનું. અને આપણે અહીંયા આવું આપણું કારખાનું છે. આ બંધ પડ્યું છે, આ પણ બંધ પડ્યું છે, આ બંધ પડ્યું છે. ઘણા બધા કારખાના બંધ પડ્યા છે, કેમ કે અત્યારે મંદી હાલે છે અને કામ કાંઈ છે નહીં ગાઈસ, એટલે બધું બંધ પડ્યું છે. આપણું કારખાનું તો હાલે છે,
ધીમે ધીમે કોઈક એસા કારખાના ચાલુ થશે એટલે મજા આવશે. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ચલો ત્યાં સુધી જય હિન્દ.